શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? કેમ કે મારો વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે વાડીએથી. તો આજે આપણે વાળવાનું છે વાડીમાં પાણી. તમે જોઈ શકો છો આ રીંગણી બધું છે. આપણે ઝારમાં પાણી વાળવાનું છે. તો આપણે હવે જઈ ઓલા હેડે નાથી પાણી વાળવાનું સ્ટાર્ટ કરવાનું છે. તો મળીએ પાછા ઓલા હેડે જઈને. તો હાલો હવે ના જાય. આપણે પૂગી જશે ઓલા હેડેલી આ હેડે પૂગી જશે ને અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાનો હરીગો છે, પપૈયું છે. પછી તમે અહીંયા જમરૂખડીને એવું બધા અંદર રોપા છે મસ્તીના. અહીંયા મોટા થઈ જાય પછી આવતો અંદર ખાવા કેળ ને એવું બધું છે. તમે જોઈ શકો છો હરીગો ને બધું છે. અહીંયા તમે ખાવા આવી આવજો. હરીગો તો આવી ગયો છે ને અહીંયા તમે જોઈ શકો છો આમાં અંદર બકાલું છે ને આવી હિંગો આવે છે આમાં અંદર વ્યાવજો ખાવા હરીગો. તમે જોઈ શકો છો આમાં ઘણી હિંગો આવેલી છે. આવ્યા પાણી વાળવા પણ લાઇટ વજેલી છે એટલે પાણી નહીં આવે અત્યારે. પછી ક્યારેક આવીશું વાળવા ત્યારે હું તમને બતાવી. અહીંયા વાડીમાં આંટો મારતા હતા. અહીંયા દૂધજાનો વેલો છે તો તમે જોઈ શકો છો આમાં અંદર લાગડ દૂધજા આવી ગયેલા છે. અહીંયા બે આમાં જો તમે જોઈ શકો છો દૂધજું છે. અહીંયા એક આપણે જઈએ આગળની તરફ તમને દૂધજા બતાવું. એટલે પર જવો તમે એક ત્રણ આવેલા છે. હજી નનકા નનકા છે, બહુ મોટા તો નથી છે. 150 જેવા દૂધજા છે આખી વાડીમાં. તો ખાવા વહી આવજો તમારે મુંજાતાની આપણી જ વાડી છે. લહણનો કેરો છે આખો. આપણે હવે આગળની તરફ જઈ મરચી રીંગણી ને એવું હંધું છે. તો હું ના જઈને તમને બતાવું હંધું. તમે જો ઓલે પર રે મરચી ઉગી જશે. મરચી ને એવું છે ના તમે જોઈ શકો છો આમાં મરચી ને એવું છે હંધું. તમે જોઈ શકો છો આ મરચી છે. આમાં એક મરચું પણ આવેલું છે. તમે જોઈ શકો છો ફૂલ તીખું. ત્યાં આગળ જઈએ આપણે રીંગણી તરફ. આવી ગઈ છે રીંગણી. જોઈ શકો છો ફાલ બેસી જશે પણ રીંગણા હજી બહુ આવ્યા નહીં લાગતા. નકર તો આમાં દેખાય જ હતી. બેહવારા છે તમે જોઈ શકો છો રીંગણા બેહવારા છે. એક ફાલના તોડી લીધા ને હવે બીજો ફાલ બેસી ગયો છે રીંગણીમાં. તમે જોઈ શકો છો અહીંયા મેથી હંધું છે. મેથી છે આમ જો તમે આખો કેરો છે મેથીનો. પછી આ કોથમરી છે તમે જોઈ શકો છો આ આખો. પછી આમાં જીરું ને એવું હંધું છે. તમે જોઈ શકો છો આ હવા છે, હવાની ભાજી. પડખેલી વાડીમાં પીયું ને એવું હંધું છે. તમે જોઈ શકો છો વાલોળ ને હંધું. આપણે વાલોળ ને એવું હંધું ઉતારેલું છે. હું તમને હેડર દઈને બતાવી. જતા ઓલા હેડર તરફ અહીંયા એક રીંગણી જડિયામાં તમે જોઈ શકો છો રીંગણા આવી ગયા છે. એક રીંગણું કાંટાળી રીંગણી છે. પછી રીંગણા તો આવે જ છે પછી વાર છે થોડીક ઘણી. તો પછી ફૂલ વિડીયો આપણો આવી જાય પાછો. રીંગણા ને એવું હંધું પડવા મળશે. મરસા તો તમે જોઈ શકો છો અહીંયા પડે જ છે. મરચાં તો ફૂલે ફૂલ હે ઘણા. પણ હવે રીંગણા પડે ને પાછા ત્યારે હું તમને બતાવી. રીંગણાનો એક ફાલ તો ઉતારી લીધો તારે મને ખબર નહોતી. નકર હું પાછો વ્લોગ બનાવવા આવત યાર. આપણે પાછા એકવાર મળીશું વ્લોગમાં. રીંગણીને એવું હું તમને બતાવી રીંગણા ને એવું હંધું. મિત્રો જોઈ શકો છો તમે મેથીની ભાજી ખૂટવાની શરૂ છે. તો આપણે એટલી મેથીની ભાજી ક્યાંય લીધી છે ને આમાં હંધે હવાની ભાજી ને એવું હંધું છે. મરચી એક નંબર છે. તમે જોઈ શકો છો લુરખા મરચા આવે છે. તો આપણે જઈ ઓલા હેડા તરફ ને નાથીને જોઈશું આપણે કે હું બકાલું ઉતારેલું છે. ટમેટી વાટમાં આવી જશે મસ્તીની. તમે જોઈ શકો છો દેશી ટમેટા છે. આવા કંઈક છે મસ્તીના દેશી ટમેટા. મરસા ને એવું હંધું એક નંબર છે. તમે તો ખાવી હોય આપણી વાડીએ આવવાનું તમ તારે એક એક વસ્તુ મળી રહે. લાંબી વાલોળ પણ છે અહીંયા. તમ તારે બકાલામાં એક એક વસ્તુ મળી રહે. ગમે વસ્તુ ખાવું હોય આપણી વાડીએ આવવાનું મુંજાવાની તમ તારે. હાલો આપણે જઈએ ઓલા હેઠા તરફ. નારીને આપણે જોઈ કે હું બકાલું ઉતારેલું છે. આવી ગયા છીએ આપણે આ હેઠે ને તમે જોઈ શકો છો અહીંયા નાળિયેરી છે ને એના થડમાં છે. તમે અહીંયા અનાનસ વાવેલું છે. અહીંયા આપણે અનાનસ વાવેલું છે તમે જોઈ શકો છો. અહીંયા પણ પોપિયા ને એવું ઘણી વસ્તુ છે. ઓલ પર ડુંગળી પણ છે. અહીંયા પોપિયો છે. અહીંયા પછી નાળિયેરી બીજી છે. તો હવે આપણે જઈ ઘર બાજુ. હું તમને બતાવી દઉં અહીંયા કેટલું બકાલું ઉતાર્યું છે એ તમે જોઈ શકો છો. આ છે આપણી વાલોળ ને અહીંયા પણ વાલોળ છે. બે અલગ અલગ વાલોળ છે. આ દાણાવાળી છે ને દાણા વગરની છે કૂણી ને અહીંયા છે તમે જોઈ શકો છો મેથીની ભાજી. ને હવે આપણે જઈશું ઘર બાજુ.
ને હવે ઘરે જઈને પાછા મળી. આપણે ઘર તરફ ભાગતા તો મને મન થયું કે અહીંયા દાદાની વાડી છે તો ના પણ આંટો મારતા જઈએ. અહીંયા પોપિયાને એવું હંધું છે, હું તમને બતાવીશ આખી વાડી. લગભગ તો તમે આ હંધું જોયું જ હશે, કેમ કે આપણે મેંગી બનાવવા આવ્યા હતા ઓલી ઝૂંપડીએ. તો હવે આપણે ના જઈ ઝૂંપડી તરફ આપણે જઈ. નાદીનું તમને બતાવું. ના પર રીંગણી છે, એ રીંગણી મારી કરતાં મોટી થઈ ગયેલી છે. અહીંયા ટમેટાને એવું મળ્યું. તમે જોઈ શકો છો આ રીંગણી છે. આ રીંગણી હું તમને ખરેખર કહેતો એમ જ છે, મારી કરતાં મોટી છે. તો હું તમને બતાવું, તમે જોઈ શકો છો. તો જો તમે, હું તમને કહેતો ને મારી કરતાં મોટી રીંગણી છે, તમે જુઓ. તમને નકર ખોટું લાગતું છે, પણ આ રીંગણી મારી કરતાં ખરેખર મોટી છે. ને આમાં હજી રીંગણા પણ આવે છે, તમે જોઈ શકો છો. અહીંયા આમાં રીંગણા પણ આવે છે. કવડી મોટી ઝાડવા થઈ ગયા તો આમાં રીંગણા આવે છે, તમે જોઈ શકો છો. અહીંયા આમાં પણ રીંગણાને એવું ઉતારવાનું હંધું શરૂ જ હોય છે. દારમડીને એવું છે, ઓલે પરે મરચી છે. તો આપણે ભાગશું સીધા ઘર તરફ, ને ઘરે જઈને પાછા મળી. ત્યાં સુધી બાય બાય. પાર્સલ આવી ગયું હોય તો આપણે જો તમે લઈ આવ્યા છે એ ટકડીમાંથી 2 લેધરના બોલ છે. આપણે અનબોક્સિંગ કરી નાખીએ એની. તો તમે જોઈ શકો છો આવા લેધરના 2 બોલ છે. વાડીએ લાવી જશે આપણે ઘેરે. ને આજનો વિડીયો અહીંયા સુધીથી. વિડીયો ગમ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. આશા કરું છું કે વિડીયો ગમ્યો છે. તો મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.